પેલા તો તમે વિડિયો જો સાક્ષાત પાળીનો જે દાદામાં આવી ગયો વિડિયો જો તમે પેલા તો તમે જો એમને પહેલમાં જે છે એ સુરપુરા દાદા આવી ગયા છે. જો વિડિયો તમે શાંતિથી. હવે તમે જોયું તો હવે આ બધા છે ને આ બધા પાળિયા તમે જો કે આ ઝાલાવાડ નજીકનું ગામ છે. ધાંગધ્રા તાલુકા નજીકનું ગામ છે. અમે ત્યાં ગામથી નીકળતા હતા અને રસ્તામાં જોયું તો ગામની પાદરે પાળિયા હતા. તો અમે ગાડી ઉભી રાખીને અહીંયા જોયું પાદરે છે ને પાળિયા છે ને ત્યાં નવ દંપતી એટલે કે નવા લગ્ન થયેલા હતા ને એ લોકો લગ્ન થયેલા અહીંયા નિવેદ કરવા હતા કે શું કહેવાય સુરપુરાના પોતાના સુરપુરાના પગે લાગવા છે. તો આપણે વાત કરી કે આ ગામના પાદરે પાળિયા કેમ ખોડાયેલા છે. તો વાત એમ જાણવા મળે છે આ ગામ રહ્યું ને એ ઝાલાદરબારનું ગામ હતું બરાબર. ત્યાં રાજવી હતા એ અને એક દિવસ ગામની માથે મુસલમાનોએ ચડાઈ કરી, મુગલોની ચડાઈ આવી, વાર ચડી આવી. તો એને ગામ ભાંગવું હતું અને ગામ લૂંટવું હતું પણ ગામ ભંગાણું નહીં અને એ લોકોએ છે ને બેન દીકરીઓ ઉપાડી અને ગાય માતા વાળી ગયા. તો એ સમયે આ ગામના જે રાજવી હતા ને ઝાલાદરબાર એ રાજવી ઝાલા રાજપૂતો શું કહેવાય વારે ચડ્યા, ગાય ગોત્રીને વારે ચડ્યા અને એ કામમાં આવી ગયા. ત્યાર પછી એમના છોકરા અને ગામ લોકો જે બીજા હતા ને એ લોકો વારે ચડ્યા. એમ કરીને આખા ગામના કેટલાય લોકો હતા ને એના માથા શું કહેવાય એના માથા મહાણે મૂકી દીધા. એ લોકો ગામની આબરૂ બચાવવા માટે અને ગાય ગોત્રીને આબરૂ બચાવવા માટે ધીંગાણ ચડ્યા અને અહીંયા કામ આવી ગયા. તો આ એમના પૂરાપૂરા છે. તો આ ઘણી જાતિના પૂરાપૂરા છે. જેમ કુંભારના પણ છે, અહીંયા કોળીના છે, વાણાના છે, બ્રાહ્મણના છે, બરાબર. દરબારના ઘણા બધા પૂરાપૂરા છે. એમ કરીને ગામના 18 વરણના કોક લોકો છે ને અહીંયા ગાય ગોત્રી માટે ને વેન દીકરીને આબરૂ રાખવા માટે આ કપાઈ ગયા. તો એ લોકો ખોડાયેલા છે. અને અહીંયા મેં આ દાદાને જરાક પૂછ્યું ને કે આ સુરપુરા કેમ ખોડાણા, શું થયું? તો એ સુરપુરા એ જે દાદા એ પાળિયા હતા ને એ પાળિયાનો જીવ આ દાદાનામાં આવી ગયો અને દાદા સ્વયં ધૂણવા મળ્યા. દાદા કહેવા મળ્યા કે હું ધીંગાણ ચડેલો. તમે લોકોએ જોયું આ નવા લગ્ન થયેલા હોય ને એ દંપતીઓ છે ને પોતાના સુરપુરા માતાજી કુળદેવી માતાજી આશીર્વાદ લેવા જાય. તમારા સુરપુરા હોય તો તમે વર્ષમાં એકવાર જતા હોય તો ક્યારેક જાજો અને આશીર્વાદ લેજો. કે ધડ ધીંગાણે જેના માથડા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ગળવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ગળવૈયા મારે. તો આ ઘણા બધા તમે પાળિયા જો આ કેટલા પાળિયા ખોડાયેલા છે. આમથા નથી ખોડાયેલા. ગાય ગવત્રી માટે, બેન દીકરી માટે કે ગામ માટે ધીંગાણું કર્યું છે ત્યારે આ લોકો અહીંયા ખોડાણા છે. ખંડા ત્રણા ખેલ ખેલીને એમને નથી ખોડાતા કોઈ લોકો અહીંયા. તો હવે અહીંયા આ ગામમાં અમે આ જોયું બરાબર. ચાલો હવે અમને રજા આપો, અમે જઈએ. જય માતાજી. ફરી મળીશું ક્યારેક. સારો લાગે વિડીયો તો શેર કરજો.